मैं यहाँ पर रहती हूँ जिला 3 अजवा रोड। मेरे को सबसे बड़ी समस्या कि रोड एकदम पूरी खराब है। बच्चों को आने जाने में स्कूल जाने पाते हैं। एग्जाम चालू हो गया लेकिन मिस हो जा रही है। वैन अंदर आ नहीं पाती है। दूसरी खारा पानी की समस्या 3 साल हमारा हो गया है लेकिन अभी तक पानी का व्यवस्था हो नहीं पाया। खरीद करके डेली हमारे महीना में 2000 पानी में जाती है। पीने का अलग, नहाने के लिए अलग, बच्चों को आना जाना, ट्यूशन, स्कूल और लेडीज बाहर नहीं निकल पाते हैं। सारी समस्या है। यही में वो हमेशा बोलता पानी आ जाएगी मीठा पानी, लेकिन 2 साल से सुनते हम परेशान हो गए हैं। और बिल्डर हमेशा बोलता है कि 1 महीने में आएंगे, 2 महीने में आएंगे। कारपोरेशन में बोलता है कि आ जाएगी। कल हम लोग 1 महीना पहले मीटिंग भी हुई थी, बोला 9 तारीख को हर हालत में आएगी, नहीं आएगी तो मैं बात करूंगा। लेकिन 9 तारीख से बीत के अब आज 20 तारीख हो गई है। पिछला बोला था 6 जून को आएगी, वो भी नहीं आई। फिर बोला 9 जुलाई को आएगी, वो भी नहीं आई। और कब आएगी मैं बोलेगा फिक्स डेट बता दो कि कब आएगी ताकि हम इंतजार करना खत्म कर दे। लेकिन वो बोलता आ जाएगी, कल आएगी, आपको जो करना करो, जब आएगी तो आएगी। रोड ने पानी ની બહુ સમસ્યા છે। પાણી કેટલા પ્રેશરમાં આવે? પાણી અમારે પાણી શું વાત કરો છો? પાણીનું તો ટીપું અમે જોયું જ નથી। અહીંયા પાણી તો 3 વર્ષથી અમે રહ્યા છે, પાણી આવતું જ નથી। કોર્પોરેશનના પાણી તો જોયું જ નથી। ખારું પાણી જ જોઈએ છે, અમે ખારા પાણીથી નાહીએ છીએ અને ખારું પાણી જ પીએ છે। અહીંયા બાજુમાં 2 મોટી ટાંકી બાંધી, બાજુમાં 2 મોટી ટાંકી બાંધી છે અને તો કોઈ પાણીનું કશું આવતું જ નથી। અને કોર્પોરેશનમાં બધા વેરા માંગે છે, પાણીનો વેરો માંગે છે અને સફાઈના વેરા ને એમાં બધું આવે છે વેરા લખેલા, પણ પાણી તો આવતું જ નથી। પાણી જોયું નથી, વેરો બંધ કરતો ના હોય તો। અહીંયા વાલા, દર્શનમ રેસીડેન્સી, શ્રીજી હાઈવ્યુ અને આટલી બધી 4-5 સોસાયટીઓ આજુબાજુ છે, એમાં હજારો રહીશો રહે છે। હવે જયારે અમે મકાન લીધું ત્યારે બિલ્ડરોએ એવું કીધેલું કે તમને મહિના 1.5 મહિનામાં મીઠા પાણીની વ્યવસ્થા થઈ જશે, બરોબર છે। ત્યાર પછી અમે સજેશન્સ પણ લઈ લીધા અને ત્યાર પછી આજે વર્ષ જેવો સમયગાળો થઈ જવા આવ્યો છતાં પણ કેટલું ડેન્જર પાણી આવે છે ખારું કે જે ટીડીએસની માત્રા એટલી ભારે છે કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જો એનું પૃથ્થકરણ કરવામાં આવે ને તો અંદર કિડની અને લીવર ને હૃદયની અંદર બહુ ભયંકર હાનિ થઈ જાય એ પ્રકારના રોગો થાય છે। હવે અહીંયા ચોમાસાની અંદર અત્યારે પાકા રોડ માટેની વ્યવસ્થા માટે અમે રજૂઆતો કરેલી, કોર્પોરેશનમાં પણ રજૂઆતો કરી છે, બિલ્ડર લેવલ પર પણ રજૂઆત કરી છે। બિલ્ડર્સ એવું કહે છે કે હવે તમે પોઝિશન લઈ લીધું, અમારી જવાબદારી પૂરી થઈ ગઈ છે। કોર્પોરેશનના વ્યક્તિઓ અને તંત્ર એવું કહે છે કે બિલ્ડર અમને અમુક પ્રકારનો ફંડ આપે તો અમે ક્યુમ્યુલેટિવ બેઝ ઉપર અમે આ કામ કરી શકીએ। નથી કોર્પોરેશન હાથ મૂકજો, નથી બિલ્ડરો હાથ મૂકતા। તો અમારી સમસ્યા એવી છે કે નાના બાળકો લસણને 2 જણને તો હાડકાનું ફ્રેક્ચર થઈ ગયું છે। રિક્ષાવાળાને પૂછે છે કે ચલો અમારે શ્રીજી વિલામાં જવું છે કે દર્શનમ જવું છે કે વાલામાં જવું છે, તો એ લોકો હસે છે, અમારી મજાક ઉડાવે છે। તો અમે લાખો કરોડો રૂપિયા ખર્ચીને બી અમે તો હાસ્યપાત્ર બન્યા છે। અને આટલા બધા રૂપિયા ખર્ચીને બીજી એક વસ્તુ કે જયારે આકારણીનું બિલ આવ્યું છે તો આકારણીના બિલની અંદર પાણીનો કનેક્શન જોઈનિંગ નંબર આપેલો છે 11-6 નો। તો જયારે અમને પાણી મીઠું કોર્પોરેશન તરફથી એ આપવામાં જ નથી આવતું તો અમે શા માટે એનો કરવેરો કરીએ? કારણ કે એ કરવેરો ભરવો એ તો લોકશાહીની મજાક છે અને પબ્લિકની સાથે લોકશાહીના નામે અમે ખોબલે મત આપેલા છે। સારું ગુજરાત અને સારા દિવસો આવવા માટે અમે કરોડોબંધી વોટ આપેલા છે। રાત દિવસ અમે જેહાદ જગાવેલી કે અમારી હક છે વડોદરાની કે અમે વોટ આપીને જ રહીશું। એ બધા વોટો આપ્યા પછી પણ આજે અમારા આ ખરાબ દિવસો છે તો અમારા સારા દિવસો ક્યારે આવશે એની અમે રાહ જોઈએ।